કોઈ પણ નાત જાત ઊંચ નીચ કે નાના મોટા કોઈ ફરક નથી રહેતો. દરેક વ્યક્તિ બાળકોથી લઈને વૃદ્ધો દરેક પતંગ ચગાવવાનો આનંદ લેતા હોય છે અને એ જ રીતે નેતાઓ પણ આનંદ લેતા જોવા મળ્યા. શંકર ચૌધરી બનાસકાંઠામાં તેમણે કાર્યકરો સાથે ઉત્તરાયણ ઉજવી હતી. વિધાનસભા અધ્યક્ષ છે શંકર ચૌધરી અને સાથે જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમની સાથે હાજર રહ્યા હતા અને એ વખતે શંકર ચૌધરીએ આંખ ઉપર ગોગલ્સ લગાવી અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી. શું કહો છો સાહેબ, આજે ઉત્તરાયણનો પર્વ, વહેલી સવારથી ધાબા ઉપર છો, કેટલા પતંગ ચગાવ્યા અને કેટલા કાપ્યા? ઘણા બધા ચગાવ્યા, કાપવાનું મારા ભાગમાં નથી આવતું. બધા ખુશ છે અને બધાને મજા પડી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિસ્તારને એક નવા જિલ્લા નિર્માણ માટેની ભેટ આપી છે, તો એનો આનંદ ઉત્સાહ સહજ રીતે જ એક પ્રજાજનોને લાગે છે કે હવે અમારી સરહદી વિસ્તારની પ્રગતિના દ્વાર ઓર તેજ ગતિથી ખુલશે. આ વિસ્તારના યુવાનોની આંખમાં જે પ્રગતિના સ્વપ્ન છે એનું પ્રગતિનો પતંગ એ ઓર તેજ ગતિથી આગળ વધશે. દેશના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આ નવો સરહદી વિસ્તાર વાવ-થરાદ જિલ્લો બને અને એ માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સરકાર અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બંને ખૂબ પ્રયત્નશીલ છે. આ વિસ્તારનું સદભાગ્ય છે કે એક આ સરહદી વિસ્તાર વર્ષોથી વંચિત વિસ્તાર હતો, જેને 120 કિલોમીટર કરતાં વધારે દૂર જવું પડતું જિલ્લા સેન્ટર સુધી. સીમાવર્તી ક્ષેત્ર છે, આંતરરાષ્ટ્રીય સરહદનો આ વિસ્તાર છે અને એના માટે એક પ્રગતિના દ્વાર વર્ષો પછી હું માનું છું કે એક નવો જિલ્લોની માગણી તો ઘણા વર્ષોની હતી. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ઉદારતાપૂર્વક આ વિસ્તારને જિલ્લો આપ્યો છે, તો સ્વાભાવિક રીતે પ્રગતિની એક નવી દિશા ખુલશે. આમાં કોઈ રાજનીતિની અંદર હરીફ કે પેલું હોય જ નહીં, બધાએ કામ કરવું પડે અને એ હરીફાઈમાં પડવા કરતાં મીડિયાને પણ મારી પ્રાર્થના છે કે દરેકે એકાઉન્ટેબિલિટી રાખવી જોઈએ. જે કામ મળે છે એને બેસ્ટ રીતે કરો. તમને મત વિસ્તારનું ધારાસભ્ય તરીકેનું કામ છે તો પોતાના મત વિસ્તારને બેસ્ટ બનાવવા માટેનું કામ કરો. જેને જે જવાબદારી મળી છે એમાં શ્રેષ્ઠ કરવા માટેનો પ્રયત્ન કરો. એની અંદર જો ખપી જઈએ તો રાજનીતિની ચિંતા કરવાની જરૂર નથી હોતી. એ તો નિયતિ અને ઈશ્વર ધ્યાન રાખતો હોય છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.